મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? I, Dhaval Sangani, once again welcome you all in Saraswati Group of Education online education channel, જેમાં ઓનલાઈન એજ્યુકેશનના વિડીયો તમારા માટે તૈયાર થઈ રહ્યા છે. એ એજ્યુકેશનલ સિસ્ટમમાં આપનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ઇંગ્લિશમાં ચેપ્ટર નંબર 9 અ બાઇસિકલ ઇન ગુડ રિપેર. બાઇસિકલ ઇન ગુડ રિપેરનો મતલબ શું થશે? તો કે સાયકલ છે એનો સારો કારીગર અથવા સાયકલ છે સારી કન્ડિશનમાં જે રિપેર કરી શકે, રિપેરિંગ કરી શકે, એની અહીં વાત છે. આપણે આ લેસન શરૂ કરીએ તે પહેલાં લાસ્ટ લેક્ચર એટલે કે લાસ્ટ જે ચેપ્ટર જોયું, લાસ્ટ લેક્ચર મીન્સ કે લાસ્ટ જે ચેપ્ટર આપણે જોયું, ચેપ્ટર નંબર 8 ફાયર, ફ્રેન્ડ એન્ડ ફો. તો કે અગ્નિ છે એ આપણી મિત્ર પણ છે અને ફો એટલે દુશ્મન, FOE, ફોનો મતલબ થશે દુશ્મન. તો કે અગ્નિ છે એ આપણી મિત્ર પણ છે અને આપણી દુશ્મન પણ છે, એના વિશે વાત હતી. તો કે અગ્નિ છે એ આપણી મિત્ર કઈ રીતે? તો કે અગ્નિથી આપણે શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવી શકીએ છીએ, ઘરને હુંફાળું રાખી શકીએ છીએ. અગ્નિથી શિયાળાના ઠંડા પાણીને ગરમ પાણીમાં કન્વર્ટ કરીને આપણે સ્નાન પણ કરી શકીએ છીએ. રસોઈ બનાવવા માટે પણ અગ્નિ જરૂરી છે, ફોર કુકિંગ, એટલે કે રસોઈ બનાવવા માટે પણ અગ્નિ જરૂરી છે. હવે દુશ્મન કઈ રીતે? તો કે દુશ્મન એ રીતે કે અગ્નિના જેટલા ફાયદા એટલે કે એડવાન્ટેજ છે એટલા ડિસએડવાન્ટેજ પણ છે. એડવાન્ટેજ એટલે ફાયદા, ડિસએડવાન્ટેજ એટલે ગેરફાયદા. ફાયદા તો કે રસોઈ બનાવવા માટે, ઘરને હુંફાળું રાખવા, આપણા શરીરનું ટેમ્પરેચર ઠંડીમાં જાળવી રાખવા માટે અગ્નિ ઉપયોગી છે. જ્યારે ગેરફાયદા તો કે અગ્નિને લીધે ઘણીવાર શોર્ટ સર્કિટના બનાવો બને છે. પછી એ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ પણ હોઈ શકે, જેનાથી પણ આગ લાગી શકે છે. ઓકે, કોઈ તડકો ક્યાંયથી આવી અને પડે તો પણ આગ લાગી શકે છે. ત્યાં સૂકું ઘાસ હોય, રૂનું ગોડાઉન હોય, મગફળી હોય, બરાબર, આ બધું હોય એવા ગોડાઉનોમાં પણ આગ લાગી શકે છે. અગ્નિ પ્રગટવા માટે જરૂર હોય છે ઓક્સિજન, ફ્યુલ એટલે બળતણ, અને ત્રીજી વસ્તુ કઈ? કોઈ પણ જાતનું આઇટમ, થિંગ, વસ્તુ. ફોર એક્ઝામ્પલ તમે મેં કીધું હતું કે ન્યૂઝપેપર હોય, એક પેટ્રોલથી ભરેલી બોટલ હોય, તો અગ્નિ પ્રગટાવવા માટે બાકી શું રહ્યું? તો એક દિવાસળી રહી. દિવાસળી શું આપે છે? ઓક્સિજન આપે છે. ન્યૂઝપેપર એક થિંગ છે, બળતણ છે, એ પેટ્રોલ છે. જ્યારે ઓક્સિજન શેનાથી મળશે? તો કે એ મળશે દિવાસળીની સળીથી, જેનાથી અગ્નિ પ્રગટશે. ખાલી દિવાસળીની સળીથી અગ્નિ મળશે? અગ્નિ પ્રગટશે નહીં, એમાં થોડુંક પેટ્રોલના 2 ટીપા પણ નાખવા પડશે. ઓકે, ગોટ ઇટ? તો આ વાત હતી આપણે લાસ્ટ લેક્ચરની. તો કે ગયા લેક્ચરમાં આપણે જોયું કે અગ્નિ છે એ આપણી દુશ્મન પણ છે અને આપણી મિત્ર પણ છે. પણ એ આપણા હાથમાં છે કે આપણે એનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ, આપણે એનો યુઝ કઈ રીતે કરીએ છીએ, તે આપણા હાથ ઉપર રહેલું છે. ઘણીવાર એવું બને છે કે ઘણી બધી સુવિધાઓ વધારવા માટે આપણે જ્યાં ને ત્યાં વાયરિંગ કરી નાખતા હોય છે, બરાબર. તો એ વાયરિંગ પણ છે એ પણ વરસાદનું પાણી છે, ભેજવાળું દિવાલ થઈ ગયું હોય તો એનાથી પણ એ વાયરિંગને લીધે શોર્ટ સર્કિટના બનાવો બને છે વધારે. આપણે કોવિડમાં જોયું હતું કે ઘણી બધી હોસ્પિટલોમાં જ્યાં ઓક્સિજનની સપ્લાય થતી હતી ત્યાં આગ ફાટી નીકળી હતી. ઘણા બધા સમાચાર આપણે તાજેતરમાં એવા સાંભળેલા છે. અત્યારે પણ તમે ટીવીની ન્યૂઝ ચેનલ ચાલુ કરો તો ક્યાંક ને ક્યાંક અગ્નિકાંડ થયો જ હોય છે. એટલે કે અગ્નિ એટલે કે આગ ક્યાંક ને ક્યાંક લાગેલી જ જોવા મળે છે આપણને સમાચારમાં. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ એ ધ્યાન રાખવું કે અગ્નિના જેટલા ફાયદા છે એટલા જ એના ગેરફાયદા પણ છે, પણ એનો યુઝ કઈ રીતે કરવો એ આપણા ઉપર નિર્ભર રહેલું છે. એ આ પાઠમાંથી આપણને શીખવા મળ્યું હતું. આ લેક્ચરમાં આપણે પેજ નંબર 126, 27 અને 128 આ 3 પેજ વિશે ચર્ચા કરવાની છે. 126, 127 અને 128 પેજની ચર્ચા કરીએ તે પહેલાં આ ચેપ્ટરના ન્યૂ વર્ડ્સ જોઈ લઈએ.
ઓવરઓલ એટલે કે સંપૂર્ણ મરામત, આખે આખું જોઈ જવું. પ્રપોઝડ એટલે સૂચિત કરવું. ફોલોવિંગ ડે એટલે પછીના દિવસે, ટુમોરો પણ કહી શકો, આવતીકાલે. બરોબર. એફર્ટ પ્રયત્ન, મેં કીધું આપણે કહીએ ને મેં પરીક્ષામાં પાસ થવાના ઘણા બધા એફર્ટ લગાડ્યા. એફર્ટ એટલે પ્રયાસ કર્યા, પ્રયત્ન કર્યો, મહેનત કર્યું, વાંચ્યા, લખ્યું વગેરે વગેરે. સ્ટીફી મુશ્કેલ, સ્ટીફીનો મતલબ થશે મુશ્કેલ. ફોક પકડ, જે ઓજારનું પકડ હોય ને, પાના પકડ આપણે કહીએ છીએ, એમ ફોકનો મતલબ થશે પકડ. શુક એટલે કે ધ્રુજારી, બરોબર, ધ્રુજવા માંડવું. વાયોલેન્ટલી એટલે હિંસક રીતે ગુમાવવું. અહીંયા બધા અર્થ કેના સંદર્ભમાં આવશે તો કે બાઇસિકલ ઇન ગુડ રિપેર, સાયકલ જે છે એનું જે વ્હીલ છે એના સંદર્ભમાં આ બધા વર્ડ્સ છે. એટલે વાયોલેન્ટલી એટલે હિંસક રીતે ગુમાવવું, એટલે આ પૈડાની વાત થઈ છે. સાયકલના પૈડાને હિંસક રીતે ગુમાવવું. શેક એટલે જોરથી હલાવવું. બિસાઇડ્સ એટલે બાજુમાં. વોકિંગ એટલે મારવું, ફટકારવું. વોકિંગનો મતલબ થશે મારવું અથવા ફટકારવું. વોબલ્સ એનો મતલબ થશે ધ્રુજારી. હમા હથોડી, મેં તમને કીધું ને સાયકલ રિપેરિંગની વાત છે એટલે બધા ઓજારોના પણ નામ આવશે. અને જે વર્ડ્સ છે સાયકલના પૈડા એટલે કે ચક્ર, વ્હીલને લગતા હશે બધા. આઉટ જોઈએ. ફર્મ એટલે દ્રઢ અથવા મક્કમ. ટૂલ શેડ, ટૂલ શેડનો મતલબ થશે ઓજાર રાખવાનું સ્થાન. આપણે કહીએ ને ગોડાઉન, એટલે કે જ્યાં બધા ઓજારો પડ્યા હોય એ જગ્યા. ટ્વિડલિંગ એટલે કે ઘુમાવવું, ટ્વિડલિંગનો મતલબ થશે ઘુમાવવું. રિમેઇન શેષ, બાકી રહેલું. ગ્રેવલ પાથ, કાંકરીવાળો રસ્તો. રસ્તામાં શું હોય? કાંકરી હોય, પાણા હોય, એવો પથ્થરવાળો રસ્તો. અનસ્ક્રૂડ એટલે સ્ક્રૂ ખોલવા, સાયકલના સ્ક્રૂને ખોલવા, અનસ્ક્રૂ કરવા એટલે કે સ્ક્રૂને ખોલવા. સેન્સિબલ એટલે સમજવું અને એડમિટ એટલે કબૂલવું. તો હવે આપણે પેજ નંબર 124 ઉપર ચેપ્ટર શરૂ કરીએ છીએ. તે પહેલાં બિફોર યુ રીડ ઉપર આપણે નજર લઈ લઈએ. ઇફ યુ વિશ ટુ ગો ઓન એ લોંગ બાઇસિકલ રાઇડ, ધ બાઇસિકલ શુડ બી ઇન ગુડ કન્ડિશન. જો તમારે લાંબી સાયકલ યાત્રા ઉપર જવું હોય, સાયકલ સવારી કરવી હોય લાંબી, લોંગ બાઇસિકલ રાઇડ, રાઇડ એટલે સવારી. જો તમારે લાંબી સાયકલ સવારી કરવી હોય તો તમારે શું હોવું જોઈએ? તમારી સાયકલ સારી કન્ડિશનમાં હોવી જોઈએ. એની બ્રેક બરોબર હોવા જોઈએ, એની ચેન બરોબર ચાલતી હોવી જોઈએ, એમાં ઓઇલ કરેલું હોવું જોઈએ, એના વ્હીલમાં હવા બરોબર હોવી જોઈએ, એના વ્હીલ ક્યાંયથી ફાટેલા ન હોવા જોઈએ, મીન્સ કે પંચર પડવાની શક્યતા ન હોવી જોઈએ. એટલે કે સારી કન્ડિશનમાં સાયકલ હોવી જોઈએ. ઇફ પોસિબલ એન એક્સપર્ટ મેકેનિક શુડ ઓવરઓલ ઇટ. જો પોસિબલ હોય તો એક્સપર્ટ મેકેનિક, એક્સપર્ટ એટલે તજજ્ઞ જો સાયકલ હોય ને એને સંપૂર્ણ મરામત કરાવી દેવી સાયકલની. બટ વોટ હેપન્સ ઇફ ધ મેકેનિક હેઝ અ વ્હીલ ઓફ ઇટ્સ ઓન એન્ડ ધ મશીન knows next to nothing. પણ સાયકલ છે એ પોતાના મનથી જ ચાલવા માંડે અને મેકેનિક એના પછીની વસ્તુ ન જાણતો હોય તો શું બને? એ આ પાઠમાં આપણે જોવાનું છે. અ બાઇસિકલ ઇન ગુડ રિપેર એનો ફર્સ્ટ પાર્ટ એટલે કે સીન 1, દ્રશ્ય પહેલું, એનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. પેજ નંબર 124. અ મેન આઈ ન્યૂ પ્રપોઝડ one evening we should go for a long bicycle ride together on the following day and I agreed. A man I knew, એક માણસ જેને હું જાણતો હતો એને પ્રપોઝ અને સૂચિત કર્યો મને. એક માણસ જેને હું જાણતો હતો એને મને સૂચિત કર્યો કે વન ઇવનિંગ, એક સાંજે, વી શુડ ગો ફોર એ લોંગ બાઇસિકલ રાઇડ ટુગેધર. આપણે સાથે મળી અને સાંજે, આવતીકાલે સાંજે આપણે સાથે મળી અને લાંબી સાયકલ સવારી ઉપર જઈએ. આઈ અગ્રીડ, હું સહમત થયો એની સાથે. આઈ ગોટ અપ અર્લી ફોર મી, આઈ મેડ એન એફર્ટ એન્ડ વોઝ પ્લીઝડ વિથ માય સેલ્ફ. આઈ ગોટ અપ અર્લી, લેખક કહે છે કે હું વહેલો ઉઠ્યો.
આઈ પ્લીઝડ માય એફર્ટ. એફર્ટ એટલે શું? પ્રયત્ન. કારણ કે હું રોજ મોડો ઉઠતો હતો, પણ મેં વહેલા ઉઠવાનો પ્રયાસ કર્યો અને મને મારા ઉપર ખુશી થઈ કે હું વહેલો ઉઠી ગયો. હી કેમ હાફ એન અવર લેટ. પણ મારો મિત્ર છે એ અડધો કલાક લેટ આવ્યો. હાફ એન અવર એટલે અડધો કલાક, લેટ એટલે મોડો આવ્યો. આઈ વોઝ વેઇટિંગ ફોર હિમ ઇન ધ ગાર્ડન. હું એની રાહ જોતો હતો. ક્યાં રાહ જોતો હતો? ગાર્ડન, બગીચામાં. ઇટ વોઝ એ લવલી ડે. કેવો દિવસ હતો? ખૂબ જ સરસ મજાનો દિવસ હતો. હી સાઇડ, ધેટ્સ એ ગુડ લુકિંગ મશીન ઓફ યોર્સ. હાઉ ડઝ ઇટ રન. તારું આ મશીન તો બહુ સારું લાગે છે. આ કઈ રીતે ચાલે છે? તમને પિક્ચરમાં એક ચિત્ર બતાવેલું છે પેજ નંબર 127 ઉપર. તો એ આ મશીન છે એ કઈ રીતે ચાલે છે એનો મિત્ર એને ક્વેશ્ચન કરે છે. સેકન્ડ પેરેગ્રાફ. ઓ લાઈક મોસ્ટ ઓફ ધેમ આઈ આન્સર્ડ. ઇઝીલી ઇનફ ઇન ધ મોર્નિંગ, goes a little stiffy after lunch. ઓ લાઈક મોસ્ટ ઓફ ધેમ, બીજા બધા ચાલે છે તેમ મેં કહ્યું. ઇઝીલી ઇનફ ઇન ધ મોર્નિંગ, સવારે તે ખૂબ જ સરળતાથી ચાલે છે. અને સ્ટીફી, લંચ પછી કેવું થાય છે? મુશ્કેલીથી ચાલે છે, કઠિન રીતે ચાલે છે, મુશ્કેલ રીતે ચાલે છે. હી caught hold of it by the front wheel and the fork and shook it violently. He caught hold of it by the front wheel. એટલે ફ્રન્ટ એટલે આગળ. તે આગળનું વ્હીલ પકડે છે. કેના વડે? તો કે પકડ વડે. and shook it violently. અને કેવું ધ્રુજાવે છે ને? કેવી રીતે? shook એટલે ધ્રુજાવે છે, હિંસક રીતે ઘુમાવે છે, ગાંડાની જેમ એને ઘુમાવે છે એના વ્હીલને. I said, don't go do that. You will hurt it. આવું ન કર, તને ઈજા થશે. હું આ દ્રશ્ય જોઈને મેં કીધું કે તું આવું ન કર, તને ઈજા થશે. I did not see why he should shake it. I did not see why he should shake it. It had not done anything to him. મને સમજાણું નહીં કે શા માટે તે એને જોર જોરથી હલાવી રહ્યો હતો. એને તો એની સાથે કાંઈ નહોતું કર્યું. આ વ્હીલે લેખક સાથે કાંઈ નહોતું કર્યું, છતાં તે આ લેખક છે એ વ્હીલને જોર જોરથી ગાંડાની જેમ હલાવી રહ્યા હતા, ધ્રુજાવી રહ્યા હતા. બિસાઇડ્સ ઇફ ઇટ વોન્ટેડ શેકિંગ, છતાં પણ તે એને ધ્રુજાવતો હતો, એને ઘુમાવતો હતો. આઈ વોઝ ધ પ્રોપર પર્સન ટુ શેક ઇટ. અને પાછો કહે છે કે હું યોગ્ય માણસ છું અને ધ્રુજારી આપવા માટે. I felt much as I should have started waking my dog. I felt much as I should have started watching my dog. મને કેવો અનુભવ થયો? તો કે I should have, he started, કે હું મારા કૂતરાને, મારા પાળેલા કૂતરાને જેમ ફટકારતો હોય ને, વોકિંગ એટલે મારવું, ફટકારવું, એવો મને અનુભવ થયો. He said, this front wheel wobbles. શું કીધું? કે આ આગળનું વ્હીલ છે શું કરે છે? ધ્રુજારી ઉત્પન્ન કરે છે. આ આગળનું વ્હીલ ધ્રુજારી ઉત્પન્ન કરે છે. આઈ સેડ ઇટ ડઝન્ટ ઇફ યુ ડોન્ટ વોબલ ઇટ. એ નહીં કરે, જો તું એને ધ્રુજાવાનું બંધ નહીં કરે ને ત્યાં સુધી એ ધ્રુજશે. તું એને ધ્રુજાવે છે એટલે ધ્રુજે છે, તું એને બંધ કરી દે તો એ ધ્રુજાવાનું બંધ કરી દેશે. ઇટ ડિડન્ટ વોબલ. એઝ અ મેટર ઓફ ફેક્ટ, નથિંગ વર્થ કોલિંગ અ વોબલ. આ તું ધ્રુજાવર એટલે આ તારું આગળનું વ્હીલ ધ્રુજે છે, તું એને બંધ કરી દે તો એ આની મેળે શાંત થઈ જશે. કોઈ બાબત એની સાથે બની નથી એવું કહેવા માંગે છે. He said, this is a dangerous. Have you got a hammer? એને કીધું કે નહીં, આ ખતરનાક છે, તારી પાસે હથોડી છે. હમારનો મતલબ થશે હથોડી. તારી પાસે હથોડી છે. I ought to have been firm. મારે જોઈએ છે, તેને મક્કમતાથી કીધું. But I thought that perhaps he really didn't know something about the business. તે આ વ્યવસાય વિશે કાંઈ જાણતો નથી, મને એવું લાગ્યું. કયા વ્યવસાયની વાત કરે છે? સાયકલ રિપેરિંગના વ્યવસાયની વાત કરે છે. એ કાંઈ જાણતો નથી એવું મને લાગે છે. I went to the tool shed to see what I could find. જ્યાં ઓજાર રાખ્યા હતા, શું મેં કીધું હતું ને, ટૂલ સેડ એટલે શું? ઓજાર રાખવાનું સ્થાન. જ્યાં બધા ઓજારો પડ્યા હતા ત્યાં જાય છે અને હથોડી શોધવાનો પ્રયાસ કરે છે. When I came back,
જ્યારે હું એ ટૂલ શેડેથી પાછો આવ્યો, he was sitting on the ground with the front wheel between his legs. એ જમીન ઉપર બેઠો હતો અને એને આગળનું વ્હીલ સાયકલનું કાઢી લીધું અને પોતાના બે પગ વચ્ચે રાખ્યું હતું. he was playing with it. તે તેની સાથે રમતો હતો. twiddling it round between his fingers. અને પોતાની બે આંગળીઓ વચ્ચે ફેરવતો જતો હતો. પોતાની બે આંગળીઓ વચ્ચે એને ટ્વિડલિંગનો મતલબ થશે ઘુમાવવું, ફેરવતો હતો. ત્યારબાદ આગળ જોઈએ, the remnant of the machine was lying on the gravel path beside him. અને બાકીના જે અવશેષો એટલે કે સાયકલના બીજા સાધનો હતા એ ગ્રાઉન્ડ ઉપર ગ્રેવલ પાથ એટલે કે કાંકરીવાળો જે રસ્તો હતો એના ઉપર પડેલા હતા. he said it looks to me as if the bearings were all wrong. એને કીધું કે આના જે બેરિંગ છે ને, બેરિંગ આપણે ખ્યાલ હોવા જોઈએ કે બેરિંગ એટલે શું, કે જે મોટા મોટા વાહનો છે, ટ્રક છે, એ ચાલતા હોય ને એ બેરિંગ ઉપર ચાલતા હોય. તો કે આ સાયકલના જે બેરિંગ છે ને એ બધા ખોટા છે, એની સાથે કંઈક બન્યું છે. I said, don't you trouble about it anymore. You will make yourself tired. Let us put it back and get off. મેં કીધું don't you trouble about it anymore. તું એને હવે વધારે તકલીફ ન આપ, તું પણ થાકી જઈશ, ચાલો અહીંથી ઊભા થઈએ. મેં એને સૂચન કર્યું. પેજ નંબર 128. He said, we may as well see what is the matter with it. Now it is out. He talked as though it had dropped out by accident. He said, તેને કીધું કે આ તો એક્સિડન્ટલી એટલે કે આકસ્મિક રીતે આ બેરિંગ નીકળી ગયા છે. બિફોર આઈ કુડ સ્ટોપ હિમ હી હેડ અનસ્ક્રૂડ સમથિંગ સમવેર. હું એને રોકું એ પહેલાં તો એના બધા સાયકલના સ્ક્રૂ ખોલી નાખ્યા હતા. એન્ડ આઉટ રોલ્ડ ઓલ ઓવર ધ પાથ સમ ડઝન ઓર સો લિટલ બોલ્સ. અને જે છરા હતા સાયકલમાં તમને વખત જોવા મળતા હશે છરા, એ છરા એને ખોલી નાખ્યા અને જે કાંકરીવાળો રસ્તો હતો એના ઉપર તે ડઝનેક એટલે કે 12થી પણ વધારે ઢોળાઈ ગયા. કેચ એમ, વી શુડ કેચ એમ, વી મસ્ટ નોટ લૂઝ એની ઓફ ધેમ. હી વોઝ ક્વાઇટ એક્સાઇટેડ અબાઉટ ધેમ. તે બૂમ પાડવા લાગ્યો, આ જે છરા ઢોળાઈ ગયા ને બેરિંગ, કે પકડો પકડો. એ એના તરફ ઉત્તેજિત હતો કે આપણે આ બેરિંગ ખોવા ન જોઈએ જેથી પાછી સાયકલ રિપેર નહીં થાય. વી ગ્રોવલ્ડ રાઉન્ડ ફોર હાફ એન આવર. ગ્રોવલ્ડ અમે આમ તેમ આટા માર્યા અડધો કલાક. એન્ડ ફાઉન્ડ 16 અને 16 બેરિંગને ગોઈતા છરાને. હી સેડ હી હોપ્ડ વી હેડ ગોટ ધેમ ઓલ. એને કીધું કે આપણને બધાય મળી ગયા. આશા રાખું છું કે આપણને બધા જ છરા જેટલા આપણે પાડ્યા હતા એ બધા છરા મળી ગયા. બિકોઝ ઇફ નોટ ઇટ વુડ મેક એ સિરિયસ ડિફરન્સ ટુ ધ મશીન. જો બધાય છરા નહીં મળ્યા હોય તો સાયકલ બરોબર રિપેર થશે નહીં. આઈ પુટ ધેમ ફોર સેફલી ઇન માય હેડ. મેં ક્યાં મૂકી દીધા એને? મારી ટોપીમાં મૂકી દીધા. ઇટ વોઝ નોટ એ સેન્સિબલ થિંગ ટુ ડુ, આઈ એડમિટ. એક કામ મેં કાંઈ સમજુ વ્યક્તિ જેવું કામ નહોતું કર્યું, હું એ સ્વીકારું છું. તો શું જોવા મળ્યું આપણને? તો કે જેનું કામ જેને આવડે ને એને જ કરવા દેવું જોઈએ. આપણે દોઢ દાયા થઈ અને સાયકલ રિપેર કરવાની જરૂર નથી હોતી. લેખક શું કરે છે? એનો મિત્ર એને સમજાવે છે કે તમે સાયકલ રિપેર કરવાનું રહેવા દો. તો કે ના, સાયકલના વ્હીલમાં ધ્રુજારી છે. તો લેખક આ મિત્ર એને કહે છે કે તમે એને ઘુમાવો છો ગાંડાની જેમ એટલે ધ્રુજારી આવે છે. તમે આ બંધ કરો ને તો તમે તમારી જાતને ઈજા પહોંચાડશો, એટલે તમને જ કંઈક વાગી જશે. ત્યારે લેખક કહે છે નહીં, એનું આગલું વ્હીલ છે ને એ ધ્રુજે છે, કાંઈ પકડ જેવું મળશે. તો એનો મિત્ર ઓજાર રાખવાના જે સ્થાન છે ત્યાં પકડ ગોતવા જાય છે. પાછા આવીને જુએ છે તો લેખક આગલું વ્હીલ કાઢી અને પોતાના બે પગ વચ્ચે રાખી અને એને ઘુમાવતો હોય છે. પછી કહે છે કે આના બેરિંગ ખરાબ થઈ ગયા છે. લેખક મિત્ર એને કાંઈક કહે એ પહેલાં તો બધા બેરિંગ ખોલી નાખે છે અને બેરિંગનો ઢગલો થઈ જાય છે જે છરાનો. એ કહે છે કે પકડો પકડો, આ બધા છરા બહુ કામના છે. 12 નંગ કરતાં પણ વધારે છરા ઢોળાઈ જાય છે. પકડે છે અને 16 છરા પકડાય છે. મિત્ર એને પોતાની ટોપીમાં મૂકી દે છે અને પોતે કબૂલે છે કે મેં ટોપીમાં મૂકીને કોઈ સમજુ વ્યક્તિનું કામ કર્યું
નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સીન 1 પૂરો થાય છે. આપણે સીન 2 કે લેખક કઈ રીતે સાયકલ રિપેર કરશે, શું એની સાયકલ વ્યવસ્થિત રિપેર થશે કે મિત્ર હવે એને શું સલાહ સૂચન કરશે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો જેથી વર્કશીટ લખવામાં તમને સરળતા રહે. નેક્સ્ટ લેક્ચરમાં પાર્ટ 2 સાથે ફરી મળીશું. થેન્ક યુ.